તો આજે તમે ચેનલ ઉપર જોઈ શકો છો મહિન્દ્રા 475 ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે। તમે વિડીયોની અંદર જે મહિન્દ્રા 475 ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે। તો ખેડૂત ભાઈઓ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય। કયું મોડલ છે, કિંમત કેટલી રાખેલી છે, તમે ભાઈનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવી શકશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું। તો વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમે વિડીયોની અંદર જે ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ શકો છો 475 DI મહિન્દ્રા તે ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે। ટ્રેક્ટર તમને 2013નું મોડલ જોવા મળશે। આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે। પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળશે। તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો ખેતીમાં ચાલી રહ્યું છે। વન ઓનર ટ્રેક્ટર છે, ઘરની ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે। તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો। સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે। ચારે ચાર ટાયર પણ ટ્રેક્ટરના તમને સારા જોવા મળશે। તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ ચેક કરી શકો છો। ચારે ચાર ટાયરની કન્ડિશન પણ સારી જોવા મળી જશે તમને। આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે। પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર જોવા મળશે। ભાઈએ સાઉન્ડ સિસ્ટમ લગાવેલા છે, તમે જોઈ શકો છો। તે બધું ભાઈને સાથે વેચી દેવાનું છે। જે તમે ટ્રેક્ટરની આખી કન્ડિશન જોઈ શકો છો વિડીયોમાં તેવી જ કન્ડિશન તમને રૂબરૂમાં જોવા મળી જાય છે। જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર ખરીદી શકો છો। કિંમત ભાઈએ રાખેલી છે 3,90,000। કિંમત અંદાજિત રાખેલી છે। કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે। એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો। ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બોરીસા, તાલુકો પોરબંદર, તમને ટ્રેક્ટર પોરબંદર તાલુકામાં જોવા મળી જાય છે। જે મહિન્દ્રા ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ। એટલે તમે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર ખરીદી શકો છો। એટલે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો।